વડોદરામાં પોલીસનો ખોફ ક્યાં? વડોદરામાં અઠવાડિયામાં બીજી મોટી વારદાત, અસામાજિક તત્વો બેફામ। વડોદરા શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં અંગત અદાવતની લોહિયાળ પરાકાષ્ઠા જોવા મળી છે। મંગળવારે સાંજે જ્યારે શહેર ધમધમતું હતું ત્યારે જ પાણીગેટ દરવાજા પાસે આવેલા હનુમાનજી મંદિર નજીક એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે। મળતી માહિતી મુજબ હુસેન નામનો યુવક મંગળવારે સાંજના સમયે પોતાના દીકરાને મળવા જઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક વિશાલ કહાર નામના શખ્સ અને તેના સાથીઓએ તેને આંતર્યો હતો। કોઈ પણ વાતની ગંભીરતા સમજ્યા વગર ભીડભાડવાળા વિસ્તારમાં જ હુસેન પર ધારદાર હથિયારથી ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા। હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં હુસેનને તાત્કાલિક 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવકની હાલત અત્યંત નાજુક છે અને તે હાલ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હતો। ગણતરીના કલાકોમાં સારવાર દરમિયાન મોત થયું। ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે હુમલાખોરો ભીડનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબીર મંસૂરી, વડોદરા।